બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટા પાયે શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસા જીઆઈડીસીમાં આવેલી શ્રી નૌકા ડેરી પ્રોડક્ટમાં રેડ કરી અને ત્યાંથી 4037 કિલો ગાયનું શંકાસ્પદ ઘી મળી આવ્યું। ફૂડ વિભાગે 17 લાખ રૂપિયાનું ઘી કબજે કરી કાર્યવાહી શરૂ કરી છે। શંકાસ્પદ ઘીના અલગ અલગ 11 જેટલા સેમ્પલ લઈને પરીક્ષા માટે મોકલવામાં આવ્યા। સેમ્પલનો રિપોર્ટ આવ્યા પછી ફૂડ વિભાગ કાયદેસરની કાર્યવાહી કરશે। ઉલ્લેખનીય છે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નકલી ઘીનો કારોબાર ધમધમી રહ્યો છે। અસલીના નામે નકલી ઘી પધરાવનારા વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ખાતે શ્રી નૌકા ડેરી પ્રોડક્ટ્સ નામની જે પેઢી આવેલી છે એના માલિક શ્રી સંજય બાબુલાલ મહેસરિયા ઘીની અંદર વ્યાપક પ્રમાણમાં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવતા તેમને ત્યાંથી લગભગ 4 ટન જેટલું ભેળસેળિયું ઘી કે જેની કિંમત 17.5 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવેલ છે તથા આ પેઢીમાંથી 11 જેટલા ઘીના કહેવાતા શુદ્ધ ગાયના ઘીના નમૂનાઓ તપાસ માટે ધીલા છે। આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એક્ઝિક્યુટિવ ઓફિસરે 1.25 લાખનો પાલનપુરના એક્ઝિક્યુટિવ ઓફિસરે દંડ કરેલો હતો 2019ની અંદર તથા લાસ્ટ 2024ની અંદર અમીરગઢ જેએમએફસી કોર્ટની અંદર આ જ વ્યક્તિએ એક તેલ મરચાની અંદર કલરની ભેળસેળ માટે એમને જેલ અને પછી દંડ પણ ફટકારવામાં આવેલો હતો। બનાસકાંઠા ફૂડ વિભાગે ગઈકાલે જ નૌકા ડેરી એન્ડ પ્રોડક્ટમાં રેડ કરી અને મોટી સંખ્યામાં માલનો જથ્થો જપ્ત કર્યો છે। શંકાસ્પદ જથ્થો છે, પરંતુ સૌથી વિચારની વાત એ છે કે એ જે નૌકા ડેરી પ્રોડક્ટ છે એ દુકાનદારનું લાયસન્સ ઉત્પાદન કરવા માટેનું ફૂડ વિભાગે કેન્સલ કરેલું છે અને કેન્સલ કરેલ હોવા લાયસન્સ કેન્સલ કરેલ હોવા છતાં વ્યાપારી આ ઉત્પાદન ચાલુ રાખ્યું છે। આ ગંભીર પ્રકારની બેદરકારી છે અને ગંભીર પ્રકારની આ લોકોના આરોગ્ય સાથે ચેડાનો પ્રયાસ છે। લાયસન્સ કેન્સલ છે અને છતાં ઉત્પાદન કરે છે, એનો મતલબ એવો છે કે આ વ્યક્તિને કાયદાનો કોઈ ડર નથી। તંત્રે આના ઉપર વધારેમાં વધારે એક્શન લઈ કડકમાં કડક કાર્યવાહી કરી અને આને કાયદાનો ભાન કરાવવો જોઈએ।